પ્રણામ. સુવિચારોની સંજીવની, પ્રેરણાદાયી સુવિચારો, સંક્ષેપ અને સંકલન. નવીનભાઈ મણીલાલ શાહ. આજે આ પ્રેરણાદાયી સુવિચારોમાંથી આપણે પ્રેરણા બોધ લેવાનો છે. તો ચાલો બોધ લેવાનું શરૂ કરીએ. દુનિયા મને શું આપશે એમ વિચારનારા મેનેજર બને છે, અને દુનિયાને હું શું આપું એમ વિચારનારા લીડર બને છે. જીવનને જો તમે ચાહતા હો તો સમય ગુમાવશો નહીં, કારણ કે જીવન સમયનું જ બનેલું છે. સુખ દુઃખમાં મોટો ભેદ નથી. સુખ દુઃખમાં મોટો ભેદ નથી. જેને મન સ્વીકારે તે સુખ, અને મન ન સ્વીકારે તે દુઃખ. વિચારી જોજો, ખૂબ જ માર્મિક છે. આખું પ્લે સ્ટોર શોધી નાખ્યું, પણ એ ગેમ ના મળી જે લોકો રમે છે. જો મહેનત કર્યા વગર પણ સપના પૂરા ન થાય તો રસ્તો બદલો, સિદ્ધાંત નહીં. વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે, મૂળ નહીં. માનવી બહુ મતલબી છે. પસંદ કરે તો અવગુણ જોતો નથી, અને નફરત કરે તો ગુણ પણ જોતો નથી. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખવી: દરેકને તમે સમજાવી નહીં શકો, અને દરેક તમને સમજી પણ નહીં શકે. પૈસો આજે સંબંધો વચ્ચે એટલો આવતો થઈ ગયો છે કે કોઈ તમને પગે લાગે એ પહેલાં જ કેટલા રૂપિયા આપવા પડશે એવા વિચારો આવતા થઈ ગયા છે. हर कोई सही व्यक्ति को खोजने की कोशिश कर रहा है. हर कोई सही व्यक्ति को खोजने की कोशिश कर रहा है, लेकिन कोई भी सही व्यक्ति बनने की कोशिश नहीं कर रहा. ધીરજ એટલે રાહ જોવાની ક્ષમતા નહીં, પણ રાહ જોતી વખતે સ્વભાવને કાબૂમાં રાખવાની ક્ષમતા. ક્યારેક રેકોર્ડેડ વાક્ય પણ જાણે સાચું કહી જતા હોય છે, સ્પેશિયલી મોબાઈલમાં. તમે જે વ્યક્તિનો સંપર્ક કરવા માગો છો તે પહોંચની બહાર છે. मैं ठीक हूँ ये आप सभी को बता सकते हैं. मैं ठीक हूँ आप सभी को बता सकते हैं और बताते भी हैं, लेकिन मैं परेशान हूँ ये बताने के लिए आपके जीवन में कोई खास व्यक्ति होना जरूरी है. તો ચાલો આજે હવે તમને પ્રશ્નો પૂછવાનો સમય થઈ ગયો છે. તો ગુરુદેવના વોવ પુસ્તકમાંથી આજે હું તમને ફરીથી 4 પ્રશ્નો પૂછીશ. પેન ને પેપર તૈયાર રાખજો. પહેલો પ્રશ્ન: રાગ જો અધૂરો ઘડો છે તો પ્રેમ શું છે? રાગ જો અધૂરો ઘડો છે તો પ્રેમ શું છે? પ્રેમ પૂર્ણ કળશ છે. ગુણ કરતાંય વધુ ભદ્રંકર એટલે ગુણ કરતાં વધુ બેટર, એમ એ પ્રશ્ન છે. ગુણ કરતાંય વધુ ભદ્રંકર, ગુણ દ્રષ્ટિ. જીવનમાં બધા જ રોકણોની પહોંચ એટલે મૃત્યુ. અને આજનો છેલ્લો પ્રશ્ન: મન શાંતિ કરતાંય વધુ મહત્વનું શું? વિચારો, બહુ સરસ પ્રશ્ન છે. મનની શાંતિ કરતાંય વધુ મહત્વનું શું? જવાબ છે મન શુદ્ધિ.
મનની જેમ શુદ્ધિ થતી જશે એમ શાંતિ આવતી જશે. તો ચાલો આપણે ગુણ દ્રષ્ટિ કેળવીએ, પ્રેમ પામીએ અને આપીએ, અને આપણા જીવનમાં એવી વ્યક્તિઓ વધારે ને વધારે હોય જેને આપણે પરેશાન હોઈએ તો કહી શકીએ કે ભાઈ હું પરેશાન છું. પણ આપણે પરેશાન થવું નથી. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.